આત્મહત્યા કરવી હોય કે પોતાના હાથ પગ ભંગાવવા હોય તો એના માટે નથી દવાની જરૂર કે નથી તમારે ગળે ફાંસો ખાવાની જરૂર. આ પુલ ઉપરથી નીકળી જવાનું. આ પુલ છે, અહીંથી નીકળશો ને તો તમારા હાથ પગ ભાંગી જશે અથવા તમારું મૃત્યુ થઈ જશે. વિચાર કરો, આ સાઈડ મોરકંડા ગામ છે અને આ સાઈડ જામનગર શહેર છે. અત્યારે હું નીકળતો હતો ત્યારે જોયું કે અહીંયા કોઈ કામ કરવાવાળા આવ્યા છે. અહીંયા ક્યાંય બેરિકેડ મારેલા નથી. આખો પુલ ખુલ્લો છે. પુલ મોરકંડા અને જામનગર શહેરની વચ્ચે આ પુલ આવેલો છે. આ પુલની સ્થિતિ જોઉં તમે, જો સળિયા નીકળી ગયા છે, સાવ ખડભડી ગયો છે. વર્ષો જૂનો પુલ છે, પણ આ ભાજપની સરકારમાં અત્યારે ફક્ત એમના સેમ્પલો લેવામાં આવે છે, જેથી આરટીઆઈ કોઈ પણ કરે તો એને કેવા થાય કે 2 મહિના અગાઉ અથવા 3 મહિના અગાઉ સેમ્પલ લીધેલા છે. આ સ્થિતિ બધી જગ્યાએ આમ જ છે. આમાં ક્યાંય રસ્તામાં આમાં ક્યાંય બેરિકેડ નથી મારેલા કે નથી એવી કોઈ રિફ્લેક્ટ. બધા જેએમસીના કામ કરવાવાળા છે. મેં પૂછ્યું તો કે જેએમસીમાંથી આ કામ કરવા માટે સેમ્પલ લેવા માટે આ ગાડી આવેલી છે.